ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। षोडश अध्यायમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દૈવી સંપત અને આસુરી સંપતની વાત કરી. દૈવી સંપત વિમોક્ષાય, આસુરી સંપત નિબંધાય. દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવામાં, એમાં સ્થિત થવામાં કલ્યાણ છે, અને આસુરી સંપત્તિ વધારે ને વધારે બંધન ઊભું કરનારી છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાને આગળના અધ્યાયમાં નિરૂપણ કર્યું અને છેલ્લે દર્શાવ્યું આ દૈવી સંપત્તિ શું, આસુરી સંપત્તિ શું, એનો નિર્ણય કેવી રીતે થઈ શકે. તો એનો ઉત્તર આપતા ભગવાન કહેશે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. આ બાબતમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. શું કરવું, શું ન કરવું, એ માત્ર ને માત્ર શાસ્ત્ર જ દર્શાવી શકે છે. અને એટલા માટે ये शास्त्र विधिम उत्सृज्य वर्तते कामकारतः. જે લોકો શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરી અને કામકારતઃ પોતાની કામનાઓને અનુસાર, પોતાના રાગદ્વેષને અનુસાર જે લોકો વ્યવહાર કરે છે, ભગવાન કહે છે એમને કોઈ સુખ, પરલોક, શાંતિ પ્રાપ્ત થતા નથી. આ છેલ્લે ભગવાને જે નિરૂપણ કર્યું એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, તો એને સામે રાખી અને અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ભગવાને આગળ વાત કરેલી હતી, જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરે અને કામકારતઃ વર્તન્તે, પોતાની કામના આસક્તિને અનુરૂપ જે વ્યવહાર કરે છે. ભગવાને કહ્યું કે એ
કોઈ સુખને ગતિને પ્રાપ્ત થતા નથી. તો અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર વિધિને અનુસરીને કર્મ કરનારા જગતમાં કેટલાક લોકો જોવા મળે છે. ભગવાને જે પ્રમાણે કહ્યું એવી રીતે શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરી અને માત્ર પોતાની કામનાઓને અનુરૂપ વ્યવહાર કરનારા પણ કેટલાક લોકો જોવા મળે છે. પણ અર્જુનની દ્રષ્ટિમાં આ બે ગ્રુપથી ત્રીજું એક અલગ ગ્રુપ પણ મનુષ્યનું જોવા મળે છે કે જેમાં શાસ્ત્ર વિધિનું એમને જ્ઞાન નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક જે કંઈક કર્મ ઉપાસના અનુષ્ઠાન આદિ કરી રહેલા છે. તો શાસ્ત્ર વિધિનું કદાચ ત્યાં ઉલ્લંઘન થતું હોય, પરંતુ એ ઉલ્લંઘન અજ્ઞાનના કારણે છે. પણ સાથે સાથે બીજી વસ્તુ અંતરમાં રહેલી છે શ્રદ્ધા. તો શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરે છે, નહીં કે પોતાની વાસનાને અનુરૂપ જ જે કર્મ કરે છે, પરંતુ અંતરમાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાને અનુરૂપ જે કરે છે. તો સંપૂર્ણપણે શાસ્ત્ર વિધિનું પાલન ન થતું હોય, ઉલ્લંઘન પણ થતું હોય એવું સંભવ છે. પણ સાથે સાથે માત્ર કામકારતા પણ નથી. જે કંઈ પણ કર્મ કરે છે એની પાછળનું પ્રેરક બળ શ્રદ્ધા પણ હોઈ શકે. તો એવી શ્રદ્ધાથી યુક્ત થઈને જે કર્મ કરતા હોય, પરંતુ શાસ્ત્ર વિધિનું પૂરેપૂરું પાલન ન થતું હોય, ઉલ્લંઘન થઈ જતું હોય, તો અર્જુનને એના સંબંધમાં પ્રશ્ન થાય છે કે પ્રભુ, આવા લોકોની નિષ્ઠા કઈ સમજવી? એમની દૈવી નિષ્ઠા છે કે આસુરી નિષ્ઠા છે? શેમાં એને રાખવા? કારણ આગળ તો તમે કહી દીધેલું છે કે જે શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરી કામકારતઃ વર્તતે, એમને કોઈ સુખ પ્રાપ્ત થતી નથી. એ આસુરી સંપત્તિવાળા લોકો છે. પરંતુ આમને શેમાં મૂકવા? દૈવી સંપત્તિથી યુક્ત જે છે એ ગ્રુપમાં મૂકવા કે આસુરી સંપત્તિવાનમાં મૂકવા, કંઈ ખબર પડતી નથી. તો આ રીતે ભગવાનના વચનોથી અર્જુનના મનમાં આ પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે. અને એટલા માટે 17મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. વાંચીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण? सत्त्वमाहो रजस्तमः. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, પ્રશ્ન કર્યો, હે કૃષ્ણ, ये શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરીને, શ્રદ્ધયાન્વિતાઃ યજન્તે, શ્રદ્ધાથી યુક્ત થઈ અને દેવતા આદિનું યજન કરે છે, તેષામ નિષ્ઠા કા, એમોની નિષ્ઠા કઈ છે? સત્વમ આહો રજસ્તમઃ, એમની સાત્વિક નિષ્ઠા છે કે પછી રાજસિક તામસિક નિષ્ઠા છે? સાત્વિક નિષ્ઠા
એ દૈવી સંપત્તિ, રાજસિક તામસિક નિષ્ઠા એ આસુરી સંપત્તિ. તો અર્જુનનો પ્રશ્ન બહુ જ સમજપૂર્વકનો છે. ભગવાને જે શબ્દો વાપર્યા છે એનો જ ઉપયોગ કરીને પ્રશ્ન પૂછે છે. ભગવાને 16મા અધ્યાયમાં કહ્યું, યે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ. અહીંયા અર્જુન કહે છે, યે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ. તો અર્જુનનો પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં મૂળ વસ્તુ છે શાસ્ત્ર વિધિનું બળ કેટલું, શ્રદ્ધાનું બળ કેટલું. મુખ્ય પ્રશ્નનું જે તાત્પર્ય છે એ આ છે કે જ્યારે પણ કર્મ કરવામાં આવે છે તો શાસ્ત્ર વિધિનું બળ અને શ્રદ્ધાનું બળ. જરૂર મનુષ્યને માટે શાસ્ત્ર વિધિ બહુ જ મહત્વની છે. વિધિને અનુરૂપ ચાલવામાં કલ્યાણ છે, એનું ઉલ્લંઘન કરવામાં અહિત છે. પરંતુ અર્જુનનો પ્રશ્ન એવા લોકો માટે છે કે જેમને શાસ્ત્ર સ્વાધ્યાય સત્સંગ આદિ એવું કંઈ પ્રાપ્ત થયેલું નથી અને જે સ્પષ્ટપણે વિધિને જાણતા નથી અને છતાં પણ શ્રદ્ધાપૂર્વક કર્મમાં પ્રવૃત્ત થયેલા છે. દેવ પૂજન આદિ કર્મ, હવન આદિ કર્મ, જપ આદિ કર્મ, અનુષ્ઠાન આદિ કર્મમાં જે પ્રવૃત્ત થાય છે. તો અર્જુન કહેશે કે એવા લોકોને કેવી રીતે સમજવા. ભગવાન ભાષ્યકાર અહીંયા સમજાવે છે કે શ્રદ્ધાથી પ્રવૃત્ત થયા તો કેવી રીતે થયા. શાસ્ત્ર તરફ તો એમને કોઈ એક્સપોઝર મળેલું નથી અને છતાં પણ આ બધું એ કરવા લાગ્યા તો કેવી રીતે. ભગવાન ભાષ્યકાર અહીંયા દર્શાવે છે વૃદ્ધ વ્યવહાર દર્શનાથ. અન્ય વડીલ સંત મહાપુરુષોનો વ્યવહારને જોઈ અને એમાં શ્રદ્ધા કરીને અન્ય લોકો પણ કરવા લાગે છે. જેમ ભગવાને 3જા અધ્યાયમાં કહેલું હતું, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. મહાપુરુષ, શ્રેષ્ઠ પુરુષ જે પ્રમાણે આચરણ કરે એ પ્રમાણે અન્ય લોકો એને અનુસરે છે. જેવી રીતે બાળક મા બાપને અનુસરે છે એવી રીતે સર્વ મનુષ્ય જીવનમાં કોઈને કોઈ પોતાનાથી એ જેને મોટા સમજે છે એનું એ અનુસરણ કરતો હોય છે. તો એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે વૃદ્ધ વ્યવહાર દર્શનાથ. વૃદ્ધ એટલે વડીલ, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, કર્મવૃદ્ધ જે કોતે એ વડીલના વ્યવહારને જોઈ અને એનું અનુસરણ કરવામાં આવે છે. ઘણું બધું મનુષ્ય વૃદ્ધ વ્યવહારથી શીખતો હોય છે. બલકી જે 10 પ્રમાણ કહેવામાં આવે છે કે મનુષ્ય બધું કેવી રીતે શીખે છે, એને કેવી રીતે ભાન થાય છે, એમાંનું એક પ્રમાણ આ વૃદ્ધ વ્યવહાર કહેવામાં આવે છે. જેમ નાનું બાળક જે છે એ કેવી રીતે શીખે છે તો ન્યાય દર્શનમાં એક પ્રક્રિયા બતાવવામાં આવે છે આ વૃદ્ધ વ્યવહાર પ્રમાણને સમજાવતા કે એક નાનું બાળક બેઠેલું હોય અને એની સામે કોઈ વ્યવહાર થતો હોય તો એ શબ્દના અર્થને ગ્રહણ કરી લે છે. જેવી રીતે કોઈ એક ત્યાં વડીલ બેઠા હોય અને એ બીજી વ્યક્તિને કે ઘટમ આનય, ઘડાને લઈ આવો, અને પછી થોડા સમય પછી કે ઘટમ નય, ઘડાને લઈ જાઓ. તો બાળક જે છે કે બાળક જે જ્ઞાનનો પીપાસુ છે, જે શીખવા માટે તૈયાર છે, બાળકનું લક્ષણ જ આ સ્વભાવ છે કે હંમેશા શીખવા માટે તૈયાર હોય. પોતાની આજુબાજુ શું થઈ રહેલું છે એનું એ અવલોકન કરી અને શીખતું જતું હોય. તો જ્યારે જુએ કે આ નયન ક્રિયા, આનયન ક્રિયા જે છે એમાં ઘટ શબ્દનો પ્રયોગ થાય છે અને એ ઘટ શબ્દનો પ્રયોગ થતાની સાથે કોઈક એક આકૃતિ જે છે એને ગ્રહણ કરવામાં આવે છે. તો જ્યારે કહેવામાં આવે ઘટમાનય તો પેલી વ્યક્તિ શું લઈને આવે છે? આ વસ્તુ લઈને આવે છે. ફરી કહેવામાં આવે ઘટે જલમાનય, ઘડામાં જળ લઈ આવો તો ફરી પાછું શું આવે છે? ઘટ આવે છે. પછી કહેવાય ઘટમ નય, ઘડાને લઈ જાઓ તો આ આકૃતિને લઈ જવામાં આવે છે.
આ બધો વ્યવહાર જુએ તો ખૂણામાં બેઠેલું બાળક ધીમે ધીમે પોતાની બુદ્ધિમાં શું નિશ્ચય કરે છે? આ પદાર્થનું નામ શું છે? ઘટ. અયમ ઘટઃ. એ પ્રમાણેનો શાબ્દબોધ એની બુદ્ધિમાં ઉત્પન્ન થઈ જાય છે. આપણને ખબર નથી, પણ મોટા ભાગનું જ્ઞાન આપણે આવી રીતે જ પ્રાપ્ત કરેલું છે. ઘરમાં રહેતા હોઈએ, મા બાપ પરિવારના બધા જે વ્યવહાર કરતા હોય એના આધારે આવા બધા શબ્દના અર્થનું ભાન થતું જતું હોય છે. એ ઉપરાંત અન્ય વ્યવહાર જે છે એ પણ ઘણો બધો વડીલના વ્યવહારને જોઈને શીખવામાં આવતો હોય છે. જેવી રીતે માતા પિતા પ્રણામ કરે સંતને, તો બાળક પણ એની પાસેથી શીખી છે કે અહીંયા મારે શું કરવાનું, પ્રણામ કરવાના. હવે એને કંઈ ખબર નથી કે આ પ્રણામ શા માટે કરવાના, શું કરવાનું, એનાથી મને શું ફાયદો થાય. એ ફાયદો બુદ્ધિ હજુ અંદર ઉત્પન્ન થયેલી હોતી નથી, પણ અનુસરણ કરે છે. તો અહીંયા પણ ભગવાન ભાષ્યકાર કહેશે કે આ લોકો કે જેને શાસ્ત્ર વિધિનું કોઈ ભાન નથી, પરંતુ વડીલો આ પ્રમાણે કરે છે એને જોઈ અને એ પોતે પણ કરતા થયા છે. કોઈ સંતને કોઈ વ્યવહાર કરતા જોઈ અને અન્ય લોકો પણ એને અનુસરે કે આપણે પણ આ પ્રમાણે કરીએ. એવી રીતે અન્ય કોઈ મહાપુરુષ, વડીલ, મિત્ર જેને પણ આદરણીય સમજવામાં આવે એમના વ્યવહારનું અનુસરણ થાય છે. તો વૃદ્ધ વ્યવહાર દર્શનાથ, અન્ય મહાપુરુષોને કરતા જોઈને એ વ્યક્તિ પોતે પણ કરવા લાગે. અન્યને સંતને પૂજા કરતા જોઈ, દેવતાદિનું પૂજન કરતા જોઈ અને બીજી વ્યક્તિને પણ શું ઈચ્છા થઈ જાય, હું પણ આ પ્રમાણે કરું. અને એ શું કરે, ચાલુ કરી દે. શીખવાની વાત તો ઘણી દૂરની, પરંતુ પહેલા એને ઈચ્છા થઈ જાય તો એ શું કરી દેશે, ચાલુ કરી દેશે. જોઈ અને પોતાના ઘરમાં એક જગ્યાએ સ્થાન બનાવી દે, ભગવાનને મૂકી દે અને પછી પૂજા કરવાનું ચાલુ કરી દે. તો પહેલા તો કંઈ ખબર નથી શું કરવું પડે, તો સ્નાન કરાવે ને સીધું જમાડવા માંડે. પછી કે અરે રે વસ્ત્ર તો પહેરાવાના ભૂલાઈ ગયા, તો પછી વસ્ત્ર પહેરાવી દે અને ભોજન પહેલા મુખવાસ ધરાવી દે. પછી કે એ ભોજન તો બાકી રહી ગયું. પણ આ બધું એ કરે છે, એ કેવી રીતે કરે છે? શ્રદ્ધાપૂર્વક. જરૂર શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન થાય છે, માટે જ અર્જુને અહીંયા શબ્દ વાપર્યો, શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય. તો ઉલ્લંઘન તો થાય છે. જે પ્રમાણે ક્રમ છે, ઇતિ કર્તવ્યતા શાસ્ત્રમાં જે બતાવવામાં આવેલી છે એનું પાલન થતું નથી, તો શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન થાય છે. પણ સાથે સાથે અંતરમાં શું રહેલું છે? શ્રદ્ધા રહેલી છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કર્મ કરે છે, વ્યવહાર કરે છે, તો કહેશે કે એની નિષ્ઠા શું? તો અર્જુનનો પ્રશ્ન છે કે જેમની પાસે શાસ્ત્ર વિધિ છે અને શ્રદ્ધા છે એ તો જરૂર ઉત્તમ છે, એમાં તો કંઈ કહેવાનું જ નથી. જેની પાસે શાસ્ત્ર વિધિ પણ નથી, શ્રદ્ધા પણ નથી, એ અધમ છે અને જરૂર એ અકલ્યાણને પ્રાપ્ત કરે છે. પરંતુ આ બેની વચ્ચે શાસ્ત્ર વિધિ નથી, પણ શું છે? માત્ર શ્રદ્ધા છે. તો એ મધ્યમ કોટીના જે છે, અર્જુન કહેશે કે એમની નિષ્ઠાને કેવી સમજવી? તો જરૂર શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન છે, પરંતુ એ ઉલ્લંઘન અજ્ઞાનના કારણે છે. જાણવા છતાં ઉલ્લંઘન કરે તો એ તો મહાન દોષ છે જ, પરંતુ આ ઉલ્લંઘન શેના કારણે છે? અજ્ઞાનના કારણે છે. તો એવા લોકોની નિષ્ઠા કેવી ગણવી? અને એ જે અંતરમાં જે કંઈ પણ સંસ્કાર આદિ ધરાવે છે, નિષ્ઠા ધરાવે છે, એને સાત્વિક ગણવી કે પછી રાજસિક કે તામસિક ગણવી? આ બધાને દૈવી સંપત્તિવાળા ગણવા કે આસુરી સંપત્તિવાળા ગણવા? એ બધાના આ કર્મથી એમનું કલ્યાણ થશે કે અહિત થશે? આ પ્રમાણે અર્જુનનો પ્રશ્ન છે. તેષામ નિષ્ઠા તુકા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. તો એનો ઉત્તર ભગવાન આગળ બતાવે છે. શ્રી ભગવાનુવાચ
तामसी चेति तां शृणु। श्री भगवान उवाच। ભગવાન બોલ્યા, ઉત્તર આપીશ. અર્જુને પ્રશ્ન એવો પૂછેલો છે કે ભગવાન સ્વયં સીધે સીધો કોઈ ઉત્તર આપી શકે નહીં, માટે ભગવાન પણ વિભાજન કરે છે. કેવા પ્રકારની શ્રદ્ધા હોય, કેટલા પ્રકારની શ્રદ્ધા હોય, કેવી શ્રદ્ધાને સાત્વિક કહેવાય, રાજસિક કહેવાય, તામસિક કહેવાય, એ બધું ભગવાન અહીંયા આવરી લેવા માગે છે. તો ભગવાન પણ આ પ્રમાણે વિભાગ કરે છે કે અર્જુન, માત્ર શ્રદ્ધા હોવા માત્રથી કહી શકાય નહીં, પરંતુ નિશ્ચય પેલા એ કરવો પડે કે શ્રદ્ધા કેવા પ્રકારની છે. તો શ્રદ્ધા પણ સાત્વિક, રાજસિક, તામસિક શ્રદ્ધા છે. માત્ર શ્રદ્ધાથી નિર્ણય ન થઈ શકે કે એની નિષ્ઠા સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. શ્રદ્ધા હોવા માત્રથી આ કહી ના શકાય, પરંતુ સર્વપ્રથમ વિચાર શેના પણ કરવો પડે? શ્રદ્ધા પર જ કરવો પડે કે એ શ્રદ્ધા સ્વયં સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. અને એના આધારે એની નિષ્ઠાને દર્શાવી શકાય કે સાત્વિક નિષ્ઠા છે કે દૈવી સંપત્તિ છે, કે રાજસિક તામસિક નિષ્ઠા છે કે આસુરી સંપત્તિ છે. સાત્વિક નિષ્ઠા એ જ દૈવી સંપત્તિ છે. માટે અર્જુને પણ સત્વમ આહો રજસ્તમઃ, સત્વને જુદું રાખ્યું, રજસ્તમને પણ જુદા રાખ્યા. તો જે સાત્વિકતા જે છે એ દૈવી સંપત્તિ છે, રાજસિક તામસિકતા જે છે એ આસુરી સંપત્તિ છે. તો ભગવાન સર્વપ્રથમ કહે છે કે જે શ્રદ્ધા જે છે એની પરીક્ષા કરવી રહી, પછી એની કઈ નિષ્ઠા છે એ નિશ્ચિત કરી શકાય. માટે ભગવાન સ્વયં સર્વપ્રથમ શ્રદ્ધાના પ્રકાર બતાવવા માટે આ વિભાજન કહે છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ, દેહિનામ દેહધારિણામ, દેહને ધારણ કરનાર આ જે બધા મનુષ્ય જીવો જે છે એની શ્રદ્ધા ત્રિવિધા ભવતી, ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે. અને આ શ્રદ્ધા એ શું છે? તો ભગવાન કહેશે સ્વભાવજા. શ્રદ્ધાને ભગવાન કહેશે સ્વભાવજા, સ્વભાવથી ઉત્પન્ન થયેલી. સ્વભાવથી ઉત્પન્ન થયેલી એનો અર્થ શું? ભગવાન ભાષ્યકાર અહીંયા સમજાવે છે. જન્માંતરકૃતો ધર્માદિ સંસ્કારો મરણકાલે અભિવ્યક્ત સ્વભાવ ઉચ્યતે, તતો જાતા સ્વભાવજા. સ્વભાવથી ઉત્પન્ન થયેલી, તો પેલા તો સમજવું પડે કે સ્વભાવ એટલે શું. તો સ્વભાવનો અર્થ અહીંયા ભગવાન ભાષ્યકાર સમજાવે છે કે સ્વભાવ એટલે કંઈ જ નથી, અંતઃકરણમાં પડેલા ધર્મના સંસ્કાર. અને ક્યારે કરેલા? જન્માંતરકૃત, અનેક અન્ય પૂર્વના જન્મોમાં કરેલા જે કંઈ પણ કર્મો છે, ધર્મ કર્મ, એના પરિણામે અંતરમાં એકઠા થયેલા જે કંઈ પણ સંસ્કાર. અને એ સંસ્કાર જે છે એ જ્યારે પરિપક્વતાને પ્રાપ્ત થાય, એ પરિપક્વ થયેલા સંસ્કારથી આ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તો જન્માંતરકૃત ધર્માદિ સંસ્કાર મરણકાલે અભિવ્યક્ત. જે કંઈ પણ આ સંસ્કાર જે મરણકાલે અભિવ્યક્ત થાય છે, મરણકાલે એટલે પરિપાક કાલે, એ જે અભિવ્યક્ત થાય છે એ જ સ્વભાવ કહેવામાં આવે છે. એનો અર્થ પોતાના અંતરનું નિર્માણ મનુષ્ય પોતે જ કરે છે. પોતાની શ્રદ્ધાનું નિર્માણ પોતાના જ પૂર્વ કરેલા કર્મોના આધારે થાય છે.
તો એવી સ્વભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા, જે પ્રમાણે કર્મ કરવામાં આવે એ પ્રમાણે ધીમે ધીમે શ્રદ્ધા બનતી જાય છે. એ સંસ્કારમાંથી જ શ્રદ્ધા ધીમે ધીમે પ્રગટ થાય છે. તો અનેક જન્મોના સંસ્કાર સહિત જે કંઈ છે એવા અંતઃકરણને સ્વભાવ કહેવામાં આવે છે. અને એમાંથી એ સ્વભાવથી જ ધર્માદિના સંસ્કારમાંથી જ શ્રદ્ધાની ઉત્પત્તિ થાય છે. તો એવી શ્રદ્ધા ભગવાન કહે છે ત્રિવિધા ભવતી, 3 પ્રકારની આ શ્રદ્ધા હોય છે. 3 પ્રકારની કઈ રીતે? સાત્વિકી, રાજસી, તામસી ચેતી. એ 3 પ્રકારની શ્રદ્ધા સાત્વિક, રાજસિક, તામસિક. હવે કેવા પ્રકારની શ્રદ્ધા છે એના આધારે મનુષ્યની નિષ્ઠાનો નિશ્ચય થઈ શકે. સાત્વિક શ્રદ્ધા હોય તો એની નિષ્ઠા કેવી કહેવાય? સાત્વિક નિષ્ઠા. અને એ કઈ સંપત્તિ કહેવાશે? એવી જ રીતે જે તામસિક, રાજસિક શ્રદ્ધા હોય તો એની નિષ્ઠા કેવી કહેવાય? તામસિક, રાજસિક નિષ્ઠા. અને એ કઈ સંપત્તિમાં આવે? આસુરી સંપત્તિમાં. તો ભગવાન પેલા આને સમજાવે છે. હવે જ્યારે કહ્યું કે 3 પ્રકારની આ પ્રમાણે શ્રદ્ધા હોય છે, તો એ 3 પ્રકારની શ્રદ્ધા કઈ રીતે એ ભગવાન બતાવવા માંગે છે. અને એની પૂર્વે ભગવાન દર્શાવે છે કે અર્જુન, આ શ્રદ્ધા જે છે એ મનુષ્યના જીવનમાં બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો એને શ્રદ્ધાનું જે મહાન સ્થાન મનુષ્યના અંતરમાં જીવનમાં છે એને ભગવાન સર્વપ્રથમ સ્પષ્ટ કરે છે. અને પછી 3 પ્રકારની શ્રદ્ધા કઈ રીતની એને આગળના શ્લોકમાં કહેશે. તો 3જા શ્લોકમાં ભગવાન એને શ્રદ્ધાને બતાવે છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. શ્રદ્ધામયોऽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ. હે ભારત, સર્વસ્ય શ્રદ્ધા સત્વાનુરૂપા ભવતી. હે અર્જુન, દરેકની શ્રદ્ધા કેવી હોય છે? સત્વાનુરૂપા, પોતાના સત્વને અનુરૂપ. સત્વ શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ. કારણ કે અંતઃકરણની ઉત્પત્તિ સત્વગુણમાંથી થયેલી છે. પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થયેલી છે. અને માટે અંતઃકરણને સત્વ શબ્દથી કહી દેવામાં આવે છે. અને આ અંતઃકરણ જે છે, દરેકનું અંતઃકરણ પંચમહાભૂતના સત્વાંશમાંથી જ ઉત્પન્ન થયેલું હોવા છતાં પણ એ અંતઃકરણમાં જે ધર્માદિના વિશિષ્ટ સંસ્કારો જે પડેલા છે એના આધારે અંતઃકરણમાં પણ ભેદ પડે છે. માટે ભગવાન ભાષ્યકાર અહીંયા સત્વ શબ્દનો અર્થ દર્શાવતા કહે છે વિશિષ્ટ સંસ્કારોપેત અંતઃકરણ તદનુરૂપા સત્વાનુરૂપા. વિશિષ્ટ સંસ્કારથી યુક્ત અંતઃકરણ એ અહીંયા સત્વ શબ્દથી કહેવામાં આવેલ છે. વિશિષ્ટ સંસ્કાર એટલે કે દરેક વ્યક્તિના સંસ્કાર અલગ અલગ છે. દરેક જીવના પૂર્વના જન્મ, પૂર્વજન્મમાં કરેલા કર્મ, કર્મફળનો ભોગ, આ બધાથી અંતઃકરણમાં જે સંસ્કાર પ્રાપ્ત થયેલા છે એ બધા વિશિષ્ટ સંસ્કાર છે, વિશેષ સંસ્કાર છે, જેના પરિણામે દરેકના અંતઃકરણમાં ભેદ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે સત્વાનુરૂપા શ્રદ્ધા,
આ શ્રદ્ધા કેવી હોય છે? અંતઃકરણને અનુરૂપ. કારણ કે ભગવાને આગળ એને જ સ્વભાવજા કહેલી છે. અંતઃકરણમાં પડેલા સંસ્કારો એ જ શું છે? સ્વભાવ છે. અને એ સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. તો સત્વાનુરૂપા દરેકની શ્રદ્ધા કેવી હોય છે? પોતાના સત્વ અંતઃકરણને અનુરૂપ. સત્વાનુરૂપા ભવતી સર્વસ્ય શ્રદ્ધા. દરેકની શ્રદ્ધા પોતાના સત્વને અનુરૂપ હોય છે. કોઈ કે મારામાં તો કોઈ શ્રદ્ધા નથી, તો એ સંભવ નથી. ભગવાન કહેશે શ્રદ્ધામયોયમ પુરુષ. અયમ પુરુષ શ્રદ્ધામય. શ્રદ્ધામય એટલે કે શ્રદ્ધા પ્રાય, શ્રદ્ધા પ્રચુર. શ્રદ્ધા પ્રચુર એનો અર્થ જેનામાં વધારે શું છે? શ્રદ્ધાનો અંશ છે. જેમ આપણે કહીએ કે આજે શાક ખારું છે, એનો અર્થ શું થયો? ખારું તો રોજ હોય જ છે ને, મીઠું તો નાખે જ છે, તો ખારું તો થાય જ ને. તો શાક ખારું તો હોય જ છે, અને છતાં પણ આપણે શું કહીએ છીએ? શાક આજે ખારું થઈ ગયું છે. રોજ ખારું થાય છે, દરરોજ એમાં મીઠું નાખવામાં આવે છે, પણ રોજ એને આપણે એવું કહેતા નથી કે આજે ખારું થઈ ગયું. પણ એક દિવસ જ્યારે કહીએ એનો અર્થ શું? એમાં વધારે પડી ગયું. બરાબર? વધારે અંશ કોનો છે? તો કે મીઠાનો છે. માટે કેવું પડે? લવણમયોયમ શાક. આ શાક કેવું છે? ખારું છે. એનો અર્થ લવણમય છે. લવણમય એનો અર્થ કે એમાં મીઠાનો ભાગ વધારે છે, મીઠું એમાં પ્રચુર માત્રામાં છે. અથવા તો શર્કરામયોયમ પાયસ. આ ખીર કેવી છે? ગળી ગળી ખીર છે આજે. તો ખીર તો ગળી જ હોય. ઋગ્વેદ ખીર ભાવે છે? ચોકલેટ પણ કેવી હોય? મસ્ત હોય. ચોકલેટ મસ્ત, એવી રીતે ખીર પણ મસ્ત હોય, ગળી ગળી. તો ખીર આજે બહુ ગળી છે. બહુ ગળી છે એનો અર્થ શું? ખીર તો ગળી જ હોય, પરંતુ બહુ ગળી એનો અર્થ શું? ભૂલી ગયા અને બીજી વખત એમાં ખાંડ પડી ગઈ, તો એ બહુ ગળી ગળી ખીર થઈ ગઈ. એનો અર્થ એ શર્કરામય. એમાં પ્રચુરતા કોની આવી ગઈ? સાકરની, ખાંડની, ગળપણની. તો જ્યાં એ વિશેષ અંશ વધારે પડતું હોય ત્યાં એને એ રીતે બતાવવામાં આવે. લવણમય, શર્કરામય. એવી રીતે ભગવાન અહીંયા કહે છે શ્રદ્ધામય. મનુષ્ય જે છે એ મનુષ્ય કેવો છે? શ્રદ્ધામય. શ્રદ્ધામય એનો અર્થ એનામાં શ્રદ્ધા પ્રચુર માત્રામાં છે. જે કહેશે કે હું શ્રદ્ધા કરતો નથી એ ભૂલમાં છે. કાં તો એણે પોતાની જાતનું કોઈ અવલોકન કર્યું નથી, વિચાર કર્યો નથી, પરંતુ ક્યાંક તે ક્યાંક તો એની શ્રદ્ધા હોય જ છે. કોઈ કે હું કોઈ ઈશ્વરમાં માનતો નથી, મને કોઈ ઈશ્વરમાં શ્રદ્ધા નથી. બરાબર? ઈશ્વર જેવું કંઈ નથી એ બાબતમાં તો શ્રદ્ધા છે ને. ઈશ્વર છે એમાં શ્રદ્ધા નથી. સારું, તું કહેશે કે ઈશ્વર જેવું કંઈ નથી, તો એ પણ તારી શ્રદ્ધા છે કે નહીં? કે ઈશ્વર જેવું કંઈ નથી, એ પણ એક માન્યતા છે, એ પણ શ્રદ્ધા છે. એને પકડીને એ જીવન જીવે છે. બીજો ઈશ્વર છે એ આસ્તિક બુદ્ધિ પકડીને એ શ્રદ્ધા રાખીને જીવન જીવે છે, અને બીજો એનાથી વિપરીત માન્યતામાં શ્રદ્ધા રાખીને જીવન જીવે છે. તો શ્રદ્ધા તો દરેક મનુષ્યમાં પ્રચુર માત્રામાં છે. બલકી શ્રદ્ધા જ મનુષ્યની આકૃતિ છે. એનો વ્યવહાર આદિ જે છે એની શ્રદ્ધાને જ અભિવ્યક્ત કરે છે. તો શ્રદ્ધા એક પ્રકારની અંતઃકરણમાં રહેલી ભાવના છે. એ માન્યતા કરતા કંઈક વિશેષ છે, જેના સહારે મનુષ્ય જીવન જીવે છે. અને એ અંતઃકરણમાં રહેલી શ્રદ્ધાના આધારે જ એનો જગત પ્રત્યેનો, જીવન પ્રત્યેનો, ઈશ્વર પ્રત્યેનો
બીજા મનુષ્યો પ્રત્યેનો એનો અભિગમ દ્રષ્ટિકોણ જે છે એ પ્રગટ થાય છે. બલકી જીવનનો પાયો જ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી જ જીવનનો પ્રારંભ કરવો પડે છે. તમે જ વિચાર કરો, તમે જે સ્ત્રી કે પુરુષને માતા કે પિતા કહો છો એ શેનો વિષય છે? કોઈ નક્કી કરવા માટે છે કઈ પ્રમાણ? આ મારી માં છે કે આ મારા પિતા છે. કોઈકે કીધું અને તમે શ્રદ્ધા કરીને માનેલું છે. પણ કોઈ પ્રમાણ છે ખરું તમારી પાસે? તમે કોના નાક નકશો બધું સરખું દેખાય છે માટે તો એ તો બીજું કોઈક એવું હોય છે કે એના જેવું દેખાય, તો એ કોઈ એનો પુત્ર બની જતો નથી. તો માં કોણ છે, પિતા કોણ છે, આ બધા જે માનવામાં આવેલ છે શેના આધારે? શ્રદ્ધાના આધારે. કોને ખબર હોસ્પિટલમાં બદલાઈ નહીં ગયા હોય? માને ખબર નહીં હોય. તો માં કે આ મારું બાળક, તો બાળક, અને બાળકને કહેવામાં આવ્યું કે હું તારી માં, તો કે હા તું માં, અને આ તારા પિતા, તો કે પિતા. તો માતા પિતા કોણ છે એ પણ શું છે? શ્રદ્ધાનો વિષય છે. તમે ક્યાંક બહાર જાઓ, ટ્રેનમાં બેસો તો શ્રદ્ધા સાથે બેસવું પડે. પહેલેથી જ જો શંકા થાય તો બેસાશે નહીં. અજામની દુકાને જાઓ તો શ્રદ્ધા રાખવી પડે ને કે આ અસ્ત્રો ક્યાં ફેરવશે? માથામાં જ 6 ઇંચ નીચે ફેરવે તો. અને જો ક્યાંક એવી શંકા થઈ જાય કે આને અસ્ત્રો ફેરવતા ફેરવતા ઊંઘ આવી જશે અને ક્યાંક આડાઅવળો ફરી જશે તો એ બધી શંકાઓના કારણે એ વ્યવહાર સંભવ બનવાનો જ નથી. તમે રોજ પ્રેમથી ભોજન કરો છો, શ્રદ્ધા છે કે આ ભોજન મારા જીવન માટે કોઈ હાનિકારક નથી. શંકા થઈ જાય તો ભોજન નહીં થાય, શંકા થઈ જાય તો બહાર નહીં નીકળાય, યાત્રા નહીં થાય, કોઈ પ્રકારના વ્યવહાર સંભવ નહીં બને. તમે બહાર ગયા હો અને ઘરે આવો અને અહીંયાથી સત્સંગમાંથી પાછા ઘરે જાઓ અને ઘરનું તાળું ખોલતા ખોલતા તમને વિચાર આવી જાય કે અંદર ભૂત હશે તો તકલીફ થઈ જાય. તો ઘરનું એ તાળું ખોલશો જ નહીં તો અંદર જવાશે નહીં, એ વ્યવહાર પણ સંભવ નહીં બને. કોઈ એક માણસ છે એને બહુ ડર લાગે છે કે હું ખાટલા પર નહીં સૂવું રાત્રે. કેમ? હું સૂવું ને ખાટલો તૂટી જાય તો રાત્રે એ તૂટી જાય, કડભૂસ થઈ જાય, તો એને રાત્રે ઊંઘ પણ ના આવે. તો સમસ્ત જીવન વ્યવહાર જે છે એ શેનાથી ચાલી રહેલો છે? માત્ર ને માત્ર શ્રદ્ધાથી ચાલી રહેલ છે. તો શ્રદ્ધામયોયમ પુરુષ, આ પુરુષ જે છે ભગવાન કે છે એ શ્રદ્ધામય છે. એના અણુએ અણુમાં શું ભરેલું છે? શ્રદ્ધા જ ભરેલી છે. એના થકી જ તો એનું જીવન સંભવ બને છે. અને યો યત શ્રદ્ધઃ સ એવ સહ, જેની જેવી શ્રદ્ધા એવો જ એ કહેવાય. એનો અર્થ શ્રદ્ધાથી જ મનુષ્ય કેવો છે એ નિશ્ચય થાય. માટે જ આગળ આપણે કહ્યું કે શ્રદ્ધા જ મનુષ્યની આકૃતિ છે, એને નિશ્ચિત કર. જેમ પદાર્થની આકૃતિથી એ ચોરસ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ એવું નક્કી થાય છે, એવી રીતે આ મનુષ્ય જે છે એનો નિશ્ચય શેનાથી થાય છે? શ્રદ્ધારૂપી આકૃતિથી નિશ્ચય થાય છે. શ્રદ્ધામયોયમ પુરુષ યો યત શ્રદ્ધઃ સ એવ શઃ, જેની જે પ્રમાણેની શ્રદ્ધા એ પ્રમાણેનો જ એ છે. તો અંતઃકરણના સંસ્કાર જ શ્રદ્ધા રૂપે પ્રગટ થાય છે. અને એ સંસ્કાર મનુષ્યના જીવનમાં કેટલો મોટો ભાગ ભજવે છે. એના થકી જ તો બધું થઈ રહેલું છે. પડે પડનો વ્યવહાર એના થકી થાય છે. અને એ સંસ્કારથી જ આ શ્રદ્ધા ઉત્પન્ન થયેલી છે, શ્રદ્ધા બંધાયેલી છે. તો સમસ્ત જીવન વ્યવહાર શ્રદ્ધાના પરિણામે થાય છે. જેની જેવી શ્રદ્ધા એ પ્રમાણેનો એનો વ્યવહાર, એ પ્રમાણેનો મનુષ્ય. તો યો યત શ્રદ્ધઃ સ એવ સહ, એ પ્રમાણેનો જ છે.
આ પ્રમાણે શ્રદ્ધાને દર્શાવ્યા પછી આગળ ભગવાન એ 3 પ્રકારની જે શ્રદ્ધા બતાવેલી હતી એના આધારે ભગવાન 3 પ્રકારના મનુષ્યને બતાવે છે. આગળનો શ્લોક. યજન્તે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસि રાજસાઃ પ્રેતાન યજન્તે તામસા જનાઃ ભગવાને કહ્યું 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિક, રાજસિક અને તામસિક. તો દરેક મનુષ્ય આમાંથી કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધાથી યુક્ત હોય છે. 3 પ્રકારની શ્રદ્ધા ભગવાને જે કહી એને ભગવાન દર્શાવવા માંગે છે. અહીંયા જોઈએ તો શ્રદ્ધા જે છે એ કોઈ સ્થૂળ વસ્તુ તો નથી કે જેના આધારે ભગવાન કહી દે કે આને સાત્વિક કહેવાય, આને રાજસિક કહેવાય, આને તામસિક કહેવાય. તો શ્રદ્ધા જે છે એ એક ભાવના છે, અંતઃકરણની સૂક્ષ્મ વસ્તુ છે. અને જે એ સૂક્ષ્મ એવી શ્રદ્ધા એને પછાણવા માટે, જાણવા માટે એ શ્રદ્ધાથી પ્રેરિત થઈ અને જે બાહ્ય કર્મ થાય છે એનો આધાર લેવો પડે. તો શ્રદ્ધા એ કારણ છે અને શ્રદ્ધા થકી જે કર્મ થાય છે એ કર્મને લિંગ બનાવીને, કાર્ય જે છે એને લિંગ બનાવીને કારણ કેવું છે એનું અનુમાન કરવામાં આવે. તો ભાષ્યકાર કહેશે કાર્યેણ લિંગેન, કાર્યરૂપ એવા લિંગ દ્વારા સત્વાદિ નિષ્ઠા અનુમેયા. આજે સત્વ, રજસ, તમસ આદિ જે ગુણને આધારિત જે શ્રદ્ધા જે છે એ અનુમેયા, એનું અનુમાન કરવું પડે. જેવી રીતે પર્વત પર ધુમાડો જોઈ અને અગ્નિનું અનુમાન કરવામાં આવે, એવી રીતે મનુષ્યના કર્મોને જોઈ અને એની શ્રદ્ધાનો નિશ્ચય કરી અને એની નિષ્ઠાને દર્શાવવામાં આવે. તો ભગવાન જે કાર્ય છે, શ્રદ્ધાના પરિણામે જે કાર્ય થાય છે એને ભગવાન અહીંયા દર્શાવી અને કહેશે કે આ પ્રમાણેની મનુષ્યની નિષ્ઠા છે. યજન્તે સાત્વિકા દેવાન, સાત્વિકાહ જનાહ. સાત્વિક મનુષ્ય જે છે એ શું કરે છે? દેવાન યજન્તે, દેવતાઓનું યજન કરે છે. દેવતાઓનું પૂજન, પારાયણ, અનુષ્ઠાન આ બધું દેવતાઓને ઉદ્દેશીને કરે છે. તો શ્રદ્ધાપૂર્વક દેવ આદિની જ્યારે પૂજામાં પ્રવૃત્ત થાય તો સમજવાનું કે એની શ્રદ્ધા કેવી છે, સાત્વિક શ્રદ્ધા છે અને પરિણામે એની નિષ્ઠા પણ કેવી છે, સાત્વિક નિષ્ઠા છે. અને એ કેવી સંપત્તિ વાળો છે? દૈવી સંપત્તિ વાળો. તો કેટલું બધું આમ પાછળ પાછળ જઈને આ નિશ્ચય કરવો પડે છે. તો યજન્તે સાત્વિકાહ જનાહ દેવાન, દેવતાઓનું યજન કરે છે. રાજસાહ યક્ષ રક્ષાંસી યજન્તે, યક્ષ, રાક્ષસ આ બધાનું જે યજન કરે તો એને કેવા લોકો ગણવા? રાજસિક. એની શ્રદ્ધા કેવી? રાજસિક. અને નિષ્ઠા એમની રાજસિક, એટલે કે આસુરી સંપત. અને એનાથી પણ નીચે તામસાહ જનાહ પ્રેતાન ભૂતગણાંશ્ચ યજન્તે,
જે તામસિક લોકો જે છે એ કોનું યજન કરે છે તો કે ભૂત પ્રેતને એને સાધવાનું કામ કરે છે. ફરી ફરીને એનામાં શ્રદ્ધા કરે છે કે આ કંઈક વળગ્યું લાગે છે, હવે દોરો બંધાવવો પડશે, ઉતારવું પડશે. આ બધી શ્રદ્ધા કેવી છે? તામસિક શ્રદ્ધા છે. કરનાર કરાવનાર એક ઈશ્વર છે. યજન કરવું હોય તો એનું યજન કરો શ્રદ્ધાપૂર્વક. પરંતુ ઘણા બધા જે છે કે એમને એવી ઈશ્વરમાં શ્રદ્ધા બેસતી નથી. પરંતુ ક્યાં શ્રદ્ધા બેસે તો કે જે સાવરણી લઈને બેઠા હોય, બરાબર, સાવરણી ઉઠાડે ને આમ કરીને ભગાડે તો સાવરણી લઈને બેઠા હોય, નહીં તો બીજું કંઈક પીછા લઈને બેઠા હોય ને ઉપર ફેરવે તો એમ થાય કે હાસ હવે બધું સરખું થઈ જશે, એ ગયો કે છે, બરાબર. અને એવું જે સાંભળે એનાથી એને શાંતિ થઈ જાય છે. તો એ જે માન્યતા શ્રદ્ધા એ બધી કેવી છે તો કે તામસિક છે. દેવતાઓનું યજન કરવું, સીધું સાધું ભગવાનના મંદિરે જાઓ, પૂજા કરો, પ્રાર્થના કરો, ઘરે ભગવાનની પૂજા પ્રાર્થના કરો, આ બધું કરવું વિધિનું ઉત્સર્જન થઈ જાય પણ શ્રદ્ધાપૂર્વક થાય તો પણ એ જે છે એ કોને બતાવે છે? સાત્વિકતાને પ્રગટ કરે છે. તો દેવાન યે યજંતી તે સાત્વિકાહ જનાહ. ભગવાન આ 17મા અધ્યાયમાં ક્યાંય એવું કહેવાના નથી કે તમે આવું કરો, પરંતુ ભગવાન આ ત્રણ ભાગ બતાવી દેવાના છે. શ્રદ્ધાને બતાવશે, યજ્ઞ, દાન, આહાર, આ બધાને કહેશે કે આને સાત્વિક કહેવાય, અને રાજસિક કહેવાય, અને તામસિક કહેવાય. હવે તમે નક્કી કરો કે તમે કયા ગ્રુપમાં આવો છો. અને ભગવાને આગળ કહી ચૂક્યા છે કે જે સાત્વિકતા જે છે એ દૈવી સંપત્તિ છે અને બાકીનું જે છે એ આસુરી સંપત્તિ છે. તો ભગવાન 3 બતાવી દેશે, આ 3 છે, એમાંથી આમ જ કરો એવું ભગવાન કહેતા નથી. ભગવાન કહેશે કે જાણી લો અને એને અનુરૂપ પછી જાતે નિશ્ચય કરી અને પ્રયત્ન કરજો. તો આ 3 પ્રકારની શ્રદ્ધા 3 પ્રકારના કર્મોથી પ્રગટ થાય છે. શાસ્ત્રીય દેવી દેવતાનું પૂજન કરનાર એ બધા કોણ છે તો કે સાત્વિકાહ જનાહ. અને બાકીના યક્ષ આદિને પૂજનારા કે પછી ભૂત પ્રેત આ બધામાં શ્રદ્ધા રાખનારા એ બધા રાજસિક તામસિક લોકો છે. અને આગળ હવે ભગવાન ફરી એ રાજસિક તામસિક નિષ્ઠા ધરાવનાર જે કર્મ કરે છે એને ભગવાન આગળ બતાવવાના છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.